હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રતિના સ્વાધ્યાય 16 એ ગણવાનું શરૂ કર્યું હતું. 5 દાખલાઓ ગણ્યા છે ને. છઠ્ઠાથી વાત શરૂ કરીએ. દાખલો છઠ્ઠો. ત્રણ વ્યક્તિઓને માટે 3 પત્ર લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયું છે. એટલે 3 પત્રો છે ને 3 પરબીડિયા. કવર, પરબીડિયું એટલે કવર કે જેમાં કાગળ મૂકી શકાય. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મુકાયો છે તેની સંભાવના શોધો. હવે 3 પરબીડિયામાં 3 પત્રોને ગોઠવવાના પ્રકાર એટલે ક્રમ જ થયો ને, બરાબર. એટલે એ ક્રમચય પ્રમાણે 6 પ્રકાર થયા. તમે જાણો છો 3p3 એટલે 3 ફેક્ટોરિયલ એટલે 6. આવું થાય. જો આપણે એને વધારે વિગતથી આમ સમજીએ. કા ભાઈ, શું તકલીફ છે? લે, આ ભાઈ રીસાઈ ગયા થોડાક. જો બ્લેક કલર વાળા ભાઈ. ઓકે, ધારો કે પરબીડિયા હજુ થોડુંક આછું આવે છે ને, પાછું કરીએ. ચાલો, આપણે સંકેત આપીએ છીએ ને. ધારો કે પરબીડિયા એટલે એન્વેલોપ, એને આપણે E1 E2 E3 એન્વેલોપ એટલે કવર, અને પત્રો લેટર એને L1 L2 L3 આ રીતે દર્શાવીએ. એટલે પેલા તો એ વાત સમજવી છે કે 6 પ્રકારે કેમ ગોઠવી શકાય, બરાબર. એટલે આપણે પેલો પેટીમાં દડા ગોઠવતા હોય ને એમ અહીંયા 3 એન્વેલોપ છે. E1 E2 અને E3. હવે L1 L2 L3 જે 3 પત્રો છે એની 6 ભિન્ન ગોઠવણ એ આપણે લખીને સમજશું. ટૂંકા પ્રકાર છે, ઓછા પ્રકાર છે, એટલે સમજાય ને. L1 L2 L3 ને ક્રમ આપવાનો છે. અહીંયા અંડરલાઈન કરી દઈએ. L1 L2 L3. હવે L3 અને L2 એને આડાવડા કરીએ, પછી ક્રમ બદલીએ. પેલા ક્રમ L2 મૂકીએ તો L1 L3 અને L3 L1 આવા બે ક્રમ આવે ને. અને છેલ્લે L3 L1 L2 સોરી L3 L2 L1. 6 પ્રકારે ગોઠવણ થઈ ગઈ. હવે આપણો પ્રશ્ન એવો છે કે ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં મુકાયો હોય. લખશું ને, આ 6 પ્રકારની વાત લખશું ને. 3 પત્રોને 3 પરબીડિયામાં મૂકવાના અથવા ગોઠવવાના પ્રકાર. એટલે 3 ફેક્ટોરિયલ એટલે 6. એ માનો કે આપણે નિદર્શવકાશ જ લખ્યો છે. હવે એક કરતા વધુ પત્રો સાચા પરબીડિયામાં મુકાયેલા હોય, એટલે એક પત્ર સાચા પરબીડિયામાં હોય, અથવા 2 અથવા 3 તો જુઓ, આ જે ગોઠવણ છે ને એમાં 3 પત્રો સાચા પરબીડિયામાં છે. એક પત્ર સાચામાં હોય તો એ પ્રકાર ગણવાનો, 2 હોય તો ગણવાનો. પણ 2 પત્રો સાચા પરબીડિયામાં હોય ને એટલે ત્રીજો આપોઆપ સાચામાં જ જાય. એટલે પેલા પ્રકારમાં અહીં આવી ગયું. હવે કોઈ પણ એક પત્ર એ સાચા કવરમાં, એટલે સફિક્સ છે ને મેચ થઈ જાય ની સાચું કવર. L1 માટે E1 એ સાચું કવર એમ થયું. એટલે અહીંયા એક પત્ર સાચા કવરમાં છે. ઓકે.
હું એને અંડરલાઈન કરું છું, સાચા કવરમાં છે ને. અહીંયા L3 સાચા કવરમાં છે, જુઓ. આમાં એક પણ સાચા કવરમાં નથી. અહીંયા L3 નથી, અહીંયા છે કોણ? યસ, L2. તો ઓછામાં ઓછો એક પત્ર સાચા કવરમાં મુકાયેલ હોય એવા પ્રકાર કેટલા? 4. આપણે ગણ્યા ને. સામે રાઈટ કરી દઉં. એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો એક કે તેથી વધુ પત્રો સાચા કવરમાં મુકાયેલા હોય પરબિડિયામાં. કવર શબ્દ પાછો નવો થશે ને. દાખલામાં કવર શબ્દ નથી, પરબિડિયું અસલ ગુજરાતી શબ્દ છે. પરબિડિયામાં મૂકવાના પ્રકાર કેટલા? 4. આપણે ગણ્યા ને. તો માગેલી સંભાવના એટલે R/N એટલે 4/6 એટલે કે 2/3. ચાલો 7મો દાખલો જોઈએ હવે. A અને B બે ઘટનાઓ માટે 3 વિગતો આપી છે. MCQ પ્રકારનો પ્રશ્ન આવ્યો. P of A 0.54, P of B 0.69 અને P of A છેદ B 0.35. તો પહેલું છે P of A યોગ B શોધો. નંબર 1. એનું તો સીધું સૂત્ર જ છે ને, P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. 0.54 પ્લસ 0.69 માઇનસ 0.35. સરવાળા બાદબાકી તમે કરી લેશો ને. એવું થોડું શીખવાડવાનું હોય નહીં, તમને આવડતું હોય. P કૌંસમાં A ડેશ છેદ B ડેશ, P A ડેશ છેદ B ડેશ એટલે દ મોર્ગનના નિયમ મુજબ એને A યોગ B નો ડેશ એમ લખાય. અને પરિણામ પરથી પૂરકની સંભાવના એટલે 1 ઓછા ઘટનાની સંભાવના, પૂરક ઘટનાની સંભાવના. હવે A યોગ B ની સંભાવના અત્યારે આપણે ગણેલી છે. માની લ્યો કે એ નથી પૂછ્યું, ડાયરેક્ટ આની વાત આવે, તો આ આખું સૂત્ર તમારે અહીંયા મૂકવું પડે અને એ ગણતરી ત્યાં કરવી પડે. અત્યારે આપણે ઉપયોગ કરી લઈએ છીએ 1 માઇનસ 0.88 એટલા વધશે 0.12. P of A છેદ B ડેશ સૂત્રો યાદ રાખજો. A છેદ B ડેશ ની સંભાવના એટલે A ની સંભાવનામાંથી A છેદ B ની સંભાવના બાદ, માત્ર એના ઘટકો એમ થયું ને. P of A કેટલા? 0.54 માઇનસ 0.35 એટલે કેટલા વિધા? 0.19. બાદબાકી નથી શીખવાડતો તમને, પછી કહેતા નહીં બાદબાકી ન શીખવાડી એમ. P of B છેદ A ડેશ P of B છેદ A ડેશ એટલે તો ઉપર જેવું જ થયું ને. P of B માઇનસ P of A છેદ B. P of B કેટલા છે? 0.69. એમાંથી
35/, એટલે કેટલા વધશે? 0.34. આઠમો દાખલો જોઈએ. પેલા એની રકમ સમજી લઈએ. એક સંસ્થાના કર્મીઓમાંથી 5 કર્મીઓને વ્યવસ્થા સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ 5 કર્મીઓની વિગત નીચે દર્શાવેલ છે. હરીશ, રોહન, શીતલ, એલિસ અને સલીમ નામ આપ્યા છે. એની જાતિ પુરુષ, સ્ત્રી, સ્ત્રી, પુરુષ અને એની ઉંમર આપી છે. આ સમૂહમાંથી પ્રવક્તાના પદ માટે યાદચ્છિક રીતે એક વ્યક્તિને પસંદ કરવામાં આવી. 5માંથી એક વ્યક્તિની પસંદગીના પ્રકાર એટલે 5C1 એટલે 5. પ્રવક્તા પુરુષ હોય અથવા 35 વર્ષથી વધારે ઉંમરના હોય તેની સંભાવના શું થશે? અથવા છે અને નથી, પુરુષ અને 35 થી વધારે તો આપણે ઇઝીલી ગોતી લઈએ, બરાબર ને? પણ અથવા છે, વાંધો નહીં, તમે એક ઘટના પ્રવક્તા પુરુષ હોય, પસંદ કરેલી વ્યક્તિ પુરુષ હોય અને ઘટના A કયો, અને પસંદ કરેલી વ્યક્તિ 35 વર્ષથી વધારે ઉંમરની હોય અને ઘટના B કયો, તો તમારે A યોગ B ની સંભાવના મેળવવાની છે. હવે ઈઝી થઈ જશે. જોઈએ, ક્રમ નથી લખતો હું, પણ નામ, જાતિ અને ઉંમર એટલું કોષ્ટક અહીં લખું છું, એટલે જ્યારે આપણે ઘટનાના ઘટકોનું વર્ણન કરીએ ને ત્યારે તમને સમજાય. નામ હરીશ, રોહન, શીતલ, એલિસ અને સલીમ. જાતિ પુરુષ, સ્ત્રી, ને ટપકું ના આવે, પુરુષ, અને એની ઉંમર. વર્ષમાં એવું નથી લખતો, વર્ષમાં જ હોય ને ઉંમર. કઈ હવે સમિતિ બનાવવાની હોય તો વર્ષ ઉંમર થોડી દિવસમાં હોય, 30 દિવસની ઉંમર છે એવું થોડું હોય. 30, 33, 30 મહિના પણ ના હોય, બરાબર ને? 28 અને 41. જાતિ એટલા માટે આપી છે, અમુક નામ એવા હોય ને આપણને કન્ફ્યુઝન થાય. માનો કે આમાં જે એલિસ નામ છે, તો એલિસ છે છોકરાનું નામે હોય, છોકરીનું નામે હોય, બરાબર ને? એટલે એ સારું થયું જાતિ આપી દીધી. હવે 2 ઘટનાઓ આપણે વિચારશું. સૌથી પહેલા 5માંથી એક વ્યક્તિ પસંદ કરવાના પ્રકાર એની નોંધ કરી લઈએ. 5માંથી કોઈ પણ એક વ્યક્તિની પસંદગીના પ્રકાર એટલે 5C1 એટલે 5. હવે ઘટના એ પસંદ કરેલી વ્યક્તિ એ પુરુષ હોય. જુઓ જી, આપણી યાદીમાં પુરુષો તો કે 3: હરીશ, રોહન અને સલીમ. એટલે ઘટનાના ઘટકોની સંખ્યા 3, તો ઘટના એ ની સંભાવના 3/5. પછી બીજી ઘટના લઈએ. શું કીધું છે એમાં? 35 વર્ષથી વધારે ઉંમર પસંદ કરેલી વ્યક્તિની ઉંમર 35 વર્ષથી વધારે હોય. એટલે આપણે ઘટના બી છે ને એના ઘટકો તરીકે 35 થી વધારે હોય ને એવા અંકો લઈ લેશું. 35 થી વધારે હોય એવા અંક ખ્યાલ આવે ને? એક 46 અને બીજું 41, જેનું મૂલ્ય 35 થી વધુ છે. 28, 33 અને 30 એ 35 કરતા નાના છે.
તો r બરાબર 2. તો ઘટના બી ની સંભાવના એ થશે 2/5. હવે a છેદ બી શબ્દોમાં લખવું એટલે સમજાશે, કારણ કે આમ તમે છેદ ગણ ગણવા જશો ને તો ખાલી ગણ મળશે, ગણ નથી ને, એટલે થોડુંક આપણે આની પેલા એ વાત કરી હતી ને, કેવું એક પાસા પર 1 1 2 વખત, 2 2 2 3 વખત અને 3 1 વખત, એ વખતે વાત કરી કે આ એટલે ગણ સ્વરૂપે લખીએ છીએ પણ આ એકચ્યુઅલી ગણ નથી. એટલે અહીંયા એ છેદ બી નું અર્થઘટન હું લખું છું, પસંદ કરેલી વ્યક્તિ પુરુષ હોય અને 35 વર્ષથી વધારે હોય. એટલે પસંદ કરેલી વ્યક્તિ પાંત્રીસ વર્ષથી વધારે ઉંમરવાળો પુરુષ હોય. અથવા તમે અને કરીને લખી શકો, પસંદ કરેલી વ્યક્તિ પુરુષ હોય અને તેની ઉંમર 35 વર્ષથી વધારે હોય. 35 વર્ષથી વધારે ઉંમરવાળો પુરુષ એક જ છે, કોણ? સલીમ. એટલે એ છેદ બી એમાં એક જ ઘટક આવશે, સલીમ. તો એ છેદ બી ની સંભાવના એટલે 1/5, અને તેથી માગેલી સંભાવના એટલે P of A યોગ B, સૂત્ર પ્રમાણે P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. કિંમત મૂકી દઈએ બધી, 3/5 પ્લસ 2/5 માઇનસ 1/5, એટલે સાદુરૂપ આપતા એનો જવાબ થશે 4/5. ચાલો નવમી રકમ જોઈએ, સમજીએ. 0 1 3 5 અને 7 અંકોના ઉપયોગથી પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સહિત ગોઠવણી કરતા 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકોની સંખ્યા બને તેની સંભાવના શોધો. પેલા તો આપેલ 5 અંકોની મદદથી 4 અંકવાળી તમે ટોટલ કેટલી સંખ્યા બનાવી શકો, અને બે પ્રશ્નો છે ને, પુનરાવર્તન સહિત અને પુનરાવર્તન સિવાય. એટલે આપણે બે અલગ જ ગોઠવણ કરવી પડશે. નંબર 1 પુનરાવર્તન સિવાય. Zero, 1, 3, 5, 7 ની મદદથી 4 અંકો વાળી સંખ્યા બનાવવાના પ્રકાર. એટલે આપણે શું કરીએ છીએ, નિર્દેશકાંશના ઘટકો સમજીએ છીએ. અને એ વાત સારી રીતે સમજવા માટે આપણે જે ક્રમચય સંચયમાં કરતા હતા ને એવું જ કરશું. 4 અંકવાળી સંખ્યા બનાવવાની છે, પણ એમાં શૂન્ય છે, એટલે પહેલો જે અંક હોય એ શૂન્યતર રહેવો જોઈએ ને. શૂન્યતર અંકો કેટલા?
તો કે 4. પેલો શૂન્ય મૂકી દો તો સંખ્યા 4 અંકની ના થાય, 3 અંકની થઈ જાય. તમે સમજી શકો છો એ વાતને. હવે બાકીના પુનરાવર્તન નથી કરવાનું, પણ હવે પછી 0 પાછા એડ થઈ જશે ને, એટલે અહીંયા 4, પછી એક ઓછો, પછી પાછો એક ઓછો. આ પાછા 4 શું કામ આવ્યા? 0 એડ થઈ ગયા એટલે. 4 ચોક 16 તેરી 48, 48 દુ 96. એટલું સમજાણું? હવે આપણો પ્રશ્ન શું છે? 5 વડે વિભાજ્ય. આ n બરાબર 96 થઈ ગયા. પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ બનાવવાના પ્રકાર. એ ગોઠવણ આપણે વિચારીએ ને, 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, તો પેલા તો એની ચાવી શું? તો કે એકમનો અંક છે એ 0 અથવા 5 હોવો જોઈએ. બરાબર? સાચું ને? ચાલો અહીંયા 0 મૂકી દઈએ એટલે એક નિશ્ચિત પ્રકાર થઈ ગયો. બરાબર છે? ઓકે. હવે કેટલા અંક વધ્યા? 4. તો 4 માંથી કોઈ પણ એક, પછી 3, પછી 2, તો 4 તેરી 12 દુ 24. એમાં 2 પ્રકાર થશે. એકમનાંક તરીકે 0 હોય અથવા એકમનાંક તરીકે 5 હોય. હવે અહીંયા એકમનાંક તરીકે તમે જ્યારે 5 મૂકો ત્યારે તમારી ગોઠવણમાં પહેલો અંક છે એ શૂન્યતર રહેવો જોઈએ. અહીંયા 0 ઉપયોગમાં લેવાઈ ગયા હતા અને પુનરાવર્તન કરવાનું નથી, એટલે શૂન્યતર શબ્દ પ્રથમ સ્થાને મૂકવો ના પડ્યો. 5 ને ત્યાં મૂકી દો, પછી શૂન્યતર અંક વધ્યા કેટલા? તો કે 3. 5 મૂકી દીધા એટલે 4 અંકમાંથી શૂન્યતર 3 વધ્યા ને. હવે પાછું શૂન્યનો ઉપયોગ વચ્ચે તમે કરી શકો, એની ના નથી, એટલે 3, 2. 2 અંક વપરાઈ ગયા. અહીંયા શૂન્ય પાછું એડ થઈ ગયું એટલે 3, 2, 3 તેરી 9, 9 દુ 18, 24 ને 8 32 ને 10 42. સમજાય છે ને? 5 અહીંયા મૂકી દો એટલે શૂન્યતર અંક 3 વધ્યા. હવે શૂન્ય મૂકવાની છૂટ. બરાબર? એટલે 3 અને પછી પુનરાવર્તન નથી એટલે 2. 3 તેરી 9, 9 દુ 18, 18 ને 24. કુલ પ્રકાર કેટલા થયા? 24 ને 8 32 ને 10 42. એ શું થયું? આ. બરાબર છે? પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય જ ગણતા હતા. તો માટે પુનરાવર્તન સિવાય જવાબ લખું છું. આરને મળી ગયા ને? 5 વડે વિભાજ્ય
સંખ્યાઓ મળે તેની સંભાવના. r બાય n એટલે થશે 42/96. છેદ ઉડે ને, 14 તેરી 42 અને 32 તેરી 96, પાછા 2 થી છેદ ઉડશે એટલે 7 અને 16. બરાબર, અહીંયા 7 ને અહીંયા 16 એટલે 7 છક 42, 16 છક 96. તમારી ટેક્સ્ટ બુકના જવાબમાં ભૂલ છે. હા, 2 જવાબ ખોટા હશે, રકમમાં કંઈક ગડબડ છે. આપણે ગણ્યું છે એ રકમ પ્રમાણે સાચું છે. હવે આ જ વસ્તુ પુનરાવર્તન સહિત કરવાની છે. નંબર 2, આખો દાખલો જ પાછો થાય. પુનરાવર્તન સહિત, આ પુનરાવર્તન સિવાયની ગોઠવણ હતી. તો 0, 1, 3, 5, 7 ની મદદથી 4 અંકો વાળી સંખ્યા બનાવવાના પ્રકાર. થોડો ફેર પડી જશે. પ્રથમ અંક શૂન્યેતર રાખવાનો, એ વાત સાચી. અહીંયા શૂન્યેતર અંક મૂકવાનો એટલે 4 માંથી, પણ પુનરાવર્તન સહિત છે એટલે હવે પછી શૂન્યનો ઉપયોગ અથવા ટૂંકમાં 5 અંકનો ઉપયોગ તમે કરી શકો. ફરીથી પુનરાવર્તન સહિતની વાત આવી ને, એટલે હવે પછીના 3 સ્થાન એ 5 માંથી કોઈ પણ એક અંકની મદદથી ભરી શકાય. એટલે 5 5 25, 25 5 125, 125 ગુણ્યા 4 એટલે કેટલા? 500. સાચું ને? 5 ચોક 20, 20 ગુણ્યા 25. ઓકે, એ શું થઈ ગયું? n. હવે આપણો પ્રશ્ન શું હતો? 5 વડે વિભાજ્ય. 5 વડે વિભાજ્ય સંખ્યાઓ બનાવવાના પ્રકાર. એની જેમ જ ગણશું આપણે. 5 વડે વિભાજ્ય એટલે એકમનો અંક 0 અથવા 5 ઈ બદલાય નહીં હો. માત્ર પુનરાવર્તન છે એટલે પછીના અંકોની વાત બદલાય. આ એકમનો અંક તો એ કાં 0 અને કાં 5, બેમાંથી એક જ ગોઠવણ હોય. એટલે અહીંયા 1. હવે પ્રથમ ત્યાં 0 મૂકી દીધા, પુનરાવર્તનની છૂટ છે એટલે 0 પ્રથમ સ્થાને આવે નહીં, એ પણ જોવું પડે ને. કારણ કે તમે એકનો એક અંક 2 વખત ઉપયોગમાં લઈ શકો છો. એટલે અહીંયા શૂન્યતર. શૂન્યતર અંક કેટલા? 4. બાકીના 5. તો 5 5 25 ચોખ્ખું 100. અને એવી રીતે એકમનો અંક છે એ 5 હોય, એકમના સ્થાને 5 હોય, એવા પ્રકાર એની વાત કરીએ. ચાલો હવે એકમના અંક તરીકે 5 મૂકીએ.
તો પણ પાછું પ્રથમ સ્થાન પર શૂન્યેતર અંક એ વાત તો કરવી જ પડશે. અહીંયા 5. આ નિશ્ચિત ગોઠવણ. શૂન્યેતર અંક કેટલા? 4. 5 5 અને જેવું થયું ને, શૂન્ય મૂકો તો શૂન્યેતરની વાત કરવી પડે, કારણ કે તમને પુનરાવર્તનની છૂટ આપી છે. અને શૂન્ય ન મૂકો તોય આગળ તો શૂન્યેતર શબ્દ લાગે જ, કારણ કે શૂન્ય છૂટા છે. અને પ્રથમ સ્થાને ના આવવા દેવાય. એટલે ઈ પાછા કેટલા પ્રકાર થયા? 100. એટલે કુલ પ્રકાર થયા 200 ટોટલ થઈ ગયા ને. અને તેથી પુનરાવર્તન સહિત 5 વડે વિભાજ્ય સંખ્યાઓ બને અથવા મળે તેની સંભાવના R/n 200/500. બેમાંથી એકે જવાબ તમારી ટેક્સ્ટ બુક સાથે ટેલી નથી થયા, એટલા માટે કે તમારા જે જવાબ આપ્યા છે ને એ સંખ્યાઓ 4 અંકની સંખ્યા ખરી, 5 વડે વિભાજ્ય ખરી, પણ 5000 કરતા મોટી. એ શરત મુજબ ગણો ને તો ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ આ રીતે છે. જે સંખ્યાઓ બનાવવાની છે 4 અંકની એ 5 વડે વિભાજ્ય હોય અને 5000 કરતા મોટી હોય, એ એના જવાબ છે. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં જે પ્રશ્ન છે એ પ્રમાણે જવાબ આપ્યો છે, એટલે અલગ પડે છે. એમાં રકમમાં આટલી ભૂલ છે, સંખ્યાઓ કેવી? 5000 કરતા મોટી, એને અનુરૂપ જવાબ છે. એટલે સંખ્યાઓ ઓછી છે, આપણી સંખ્યાઓ વધારે છે. જો ઓકે, 10મો દાખલો જોઈએ. કોઈ એક પેટીના તાળામાં 4 આંટા લાગે છે. આ પેલું રિંગ વાળું લોક નથી આવતું, આંકડા તમે એડજસ્ટ કરી લ્યો એટલે લોક ખુલી જાય. આવ્યું મગજમાં? 4 આંટા લાગે છે એટલે એ 4 ફિગર છે, એમાં 4 ચકૈડા છે. એડજસ્ટ કરી અને ખરો નંબર આવે એટલે લોક ખુલી જાય એમ. તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. તાળું 4 આંકડાઓના એક વિશેષ ક્રમ પણ આંકડાઓના પુનરાવર્તન સિવાય અનુસાર જ ખુલે છે. હા, એ તો એનો નંબર મેચ થાય તો જ ખુલે, નહીં તો ના ખુલે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે? ટૂંકમાં 4 ખાનામાં 4 0 થી 9 સુધીના 10 અંક છે. ફેરવીને એક ચોક્કસ અંકની મદદથી તમે તાળું ખોલી શકો છો. તો તાળું ખોલી શકાય એ ઘટનાની સંભાવના કેટલી? પેલા તો પ્રત્યેક ચક્કરમાં 10 અંક છે ને, એટલે તાળું ખોલવાના પ્રકાર અથવા અંકની ગોઠવણના પ્રકાર. પ્રત્યેક આંટામાં, એમાં એને શબ્દ વાપરો છે આંટો, એટલે આપણે આપણી ભાષામાં સમજી લીધું, પેલું ગોળ ચક્કર હોય. તમને લોકી મગજમાં આવી ગયું હશે ને. પ્રત્યેક આંટામાં 10 અંક હોવાથી અંકોની ગોઠવણના પ્રકાર, પણ તમને પુનરાવર્તન સિવાય કીધું છે. લખીએ આપણે અહીંયા પુનરાવર્તન સિવાય. એટલે પેલામાં 0 થી 9 એટલે ટોટલ 10 અંક છે ને, 10. ટૂંકમાં સંખ્યા બનાવવાની છે એવું થયું. પ્રત્યેક અંક 0 થી 9 માંથી કોઈ પણ પસંદ કરી શકાય, પણ પુનરાવર્તન સંખ્યા બનાવવાની એટલે વળી પાછું સંખ્યા કરતા જુદું પડશે. અહીંયા સંખ્યા ખરેખર બનાવવાની નથી ને, આપણે સમજવા માટે કહીએ છીએ. કારણ કે સંખ્યા બનાવવાની હોય તો પેલા સ્થાને તમે 0 ના મૂકી શકો,
અહીં તો લોક ખોલવાનું છે. એટલે પહેલા ચક્કરમાં 0 થી 9 સુધીના ટોટલ 10 અંક છે, એમાંથી કોઈ પણ એક અંક એ તમે ગોઠવી લીધો 10 પ્રકાર. હવે એ અંક બીજા ચક્કરમાં નથી ગોઠવવાનો, પુનરાવર્તન સિવાય, એટલે 9, પછી 8, પછી 7. સમજાણું? 8 સત્તા 56 ગુણ્યા 90, 9 છક 54, 9 પંચા 45 ને 5 50, એટલે એ થયા 5040. એટલે n બરાબર 5040 થયા. ચકેડા પુનરાવર્તન સિવાય ચકેડા ફેરવી અને તમે જે જુદા જુદા અંકોની ગોઠવણ કરો પુનરાવર્તન સિવાય, એ 5040 પ્રકારે થાય. અચ્છા, પુનરાવર્તન સાથે હોય તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10,000 પ્રકારે થાય. હવે એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે. લોક ખોલવાનો તો એક ચોક્કસ જ અંક હોય ને, તાળું ખોલવા માટેનો. તાળું ખોલવા માટેનો અંક એ એક નિશ્ચિત ગોઠવણ જ હોય છે. જે એક પ્રકારે શક્ય છે. એનો એક જ પ્રકાર થાય ને, નિશ્ચિત કોડ તો એક જ પ્રકારે આવે ને. તાળું ખોલવા માટે માની લ્યો કે 1 2 3 4, તો 1 2 3 4 એક જ ગોઠવણ થઈ ને. એટલે R બરાબર કેટલા થયા? 1. તાળું ખુલે ક્યારે? આ પેલું લોટરી જેવું છે. તમારો નંબર એ ગેજેટ સાથે ટેલી ક્યારે થાય? તો કે એ ચોક્કસ નંબર છે, એટલે એક જ પ્રકાર થાય. તો માગેલી સંભાવના 1/5040. ઓકે, ચલો આ સાથે આપણું સંભાવનાનું ચેપ્ટર પૂરું થયું. આખો ટોપિક પૂરો થઈ ગયો. બરાબર છે? તમને MCQ થોડાક મોકલા હતા, એ પ્રેક્ટિસ કરજો અને ટેક્સ્ટ બુક કરજો. ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા એ ગણતા રહેજો. અને અગાઉ પણ મેં તમને કીધું છે, પાછું ફરીથી યાદ કરાવી દઉં, આ ટોપિકની નોટ તમે સાચવજો, કારણ કે 12મા ધોરણમાં આનો પાર્ટ 2 શરૂ થશે. એ વખતે આ ઉપયોગી થશે તમને. પાર્ટ 2 શરૂ થશે તો પણ અહીંયા જે ગણ્યા છે એવા કેટલાક દાખલાઓ પણ એમાં પુનરાવર્તિત થશે. એ ટોપિક શરતી સંભાવનાનો છે, પણ એમાં છે તો સંભાવના જ ને. એટલે એની નોંધ, એની નોટ એ તમે બરાબર વ્યવસ્થિત સાચવજો. ઓકે.